जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोड़क बुटीक में तमारुं स्वागत करूँ छूँ। मने गीता बालासरानी कमेंट आवी हती अने वॉट्सअपमां पण घणा मेसेज आव्या छे कि मैडम डाट लंबाई पर तमे विडियो बनावो। डाट लंबाईमां समजातुं नथी घणाने कि डाट लंबाई केवी रीते लेवानी होय छे। एक तो हूँ तमने खास कहूँ छूं कि जो तमे ब्लाउज ज्यारे तमे सीवो त्यारे डाट लंबाई तमे लेता भूली जाओ छो। आज आपणे एनो विडियो बनावी छे कि तो कई रीतना करवुं एनुं सोल्यूशन। बाकी जो माप ल्यो तो वधारे सारुं। અને ચાલો હવે હું તમને સમજાવું છું કે દાટ લંબાઈ કેને કહેવાય। કદાચ તમે જો તમારી પાસે બ્લાઉઝ હોય તો તમે આ જોઈ શકો છો। અહીંયા જે આપણો આ પોઈન્ટ છે આને દાટ લંબાઈ કહેવાય છે। આપણે અહીંયા સુધી આવ્યું, આને આપણે 8 ઇંચ સુધી આવ્યો, આને દાટ લંબાઈ કહેવાય છે। અને એ જે અહીંયા સુધીનો પોઈન્ટ માપી આને દાટ લંબાઈ કહેવાય છે। આપણે અહીંથી તો અહીંયા સુધી માપવાનું હોય છે। તમે આને જો માપ લેતા ભૂલી ગયા હોય તો કઈ રીતે તેનું સોલ્યુશન હોય તે હું તમને સમજાવું। જો આપણે છાતીના માપ લખેલા છે। આપણી છાતી 28 હોય તો 28 નો આપણે ચોથો ભાગ કરવાનો છે અને +1 કરવાનું છે। 28 નો ચોથો +1 એટલે 28 નો ચોથો 7 અને +1 કરી એટલે 8 આવે। જ્યારે આપણી છાતી 28 હોય એનો ચોથો અને એમાં એટલે 8 આવે। 28 છાતી હશે તમારે દાટ લંબાઈ છે તે 8 આવશે। હવે આપણે આ 30 નું જોઈ છે। આપણી છાતી 30 છે। આપણી છાતી 30 છે તેનો આપણે આ ચોથો ભાગ કરી અને +1 આ 30 નો ચોથો ભાગ કરીશું અને +1। હવે આપણે 30 નો ચોથો ભાગ +1 એટલે આપણે 30 નો ચોથો ભાગ થશે 7.5 +1 એટલે 8.5। આ તમે જોઈ શકો છો। આપણે 30 નો ચોથો +1 એટલે 7.5, એમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે એટલે 8.5। હવે આપણે છાતી આપણી 32 છે। 32 નો આપણે આ ચોથો ભાગ કરવાનો છે। આપણે 32 નો ચોથો ભાગ કરી એટલે 8। હવે તેમાં +1 જ્યારે આપણે 32 ની છાતી છે ત્યારે આપણે ચોથો ભાગ 8 અને +1 એટલે ત્યારે આપણે તેની દાટ લંબાઈ છે તે લેવાની આવશે। હવે આપણી છાતી 34 છે તેનો આપણે ચોથો ભાગ કરીશું અને +1। હવે જ્યારે આપણી 34 છાતી હશે ત્યારે આપણે તેનો ચોથો ભાગ થશે તે 8.5 અને +1 એટલે 9.5। હવે આપણી છાતી છે તે 36 છે તેનો આપણે આ ચોથો ભાગ કરીશું +1। જ્યારે આપણી છાતી 36 હોય ત્યારે તેનો ચોથો ભાગ કરી એટલે 9 +1 એટલે જ્યારે આપણી છાતી 36 હશે ત્યારે આપણી દાટ લંબાઈ છે તે 10 આવશે। હવે જે આપણી છાતી છે તે 38 છે। 38 નો આપણે ચોથો ભાગ કરીશું અને +1। જ્યારે આપણી છાતી 38 હોય ત્યારે તેનો ચોથો ભાગ કરી એટલે તે 9.5 આવે ને +1 એટલે જે આપણી દાટ લંબાઈ છે તે 10.5 આવે છે। હવે આપણી છાતી છે તે 40 છે। 40 નો આપણે ચોથો ભાગ +1 આપણે 40 નો ચોથો ભાગ કરી એટલે 10 +1। જ્યારે આપણી છાતી 40 હશે ત્યારે આપણી દાટ લંબાઈ છે તે 11 આવશે। હવે આપણે છાતી છે તે 42 છે। આપણી જ્યારે છાતી 42 હોય તેનો આપણે ચોથો ભાગ કરીશું અને +1। જ્યારે આપણે 42 નો ચોથો ભાગ ત્યારે તે
આવશે +1 એટલે તે આપણી દાટ લંબાઈ છે તે 11.5 આવે છે। જ્યારે આ ફોર્મ્યુલો તમને આપણે દાટ લંબાઈ 11.5 થી 12 સુધી વધીને વધી આપણી દાટ લંબાઈ 12 સુધી લઈ શકીએ છીએ। પછી આપણે આ ફોર્મ્યુલો આપણો કામ આવતો નથી, કેમ કે હંમેશા આપણે દાટ લંબાઈ બને ત્યાં સુધી દાટ લંબાઈ માપીને કરો। ઘણીવાર એવું પણ બની શકે છે કે જે આપણી બ્લાઉઝની લંબાઈ છે તે 14 જ છે, આપણી દાટ લંબાઈ છે તે હંમેશા માણસની હાઈટ ઉપર આધાર રાખે છે। એટલે દાટ લંબાઈ આપણે 12 લેશો 14 નું હોય તો આપણે અસર કરતું નથી। હંમેશા તમને કેમ કીધું દાટ મેં તમને પણ આમાં દાટ લંબાઈનો જે લેતી હોય તે પણ બતાવ્યો છે। એટલે હંમેશા તમે બ્લાઉઝ સીવો ત્યારે દાટ લંબાઈ લઈને પછી જ બ્લાઉઝ સીવો। આખા બ્લાઉઝમાં બધાયથી વધારે જો મહત્વનો ભાગ હોય તે આપણી દાટ લંબાઈ છે। જો તમે દાટ લંબાઈ તમારી કદાચ ઊંચી કટિંગ થઈ જાય કે નીચી થઈ જાય તો તે બ્લાઉઝ બગડી જાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।